નમસ્કાર, કેટીવી ખાસ ખબર સાથે હું છું કિરણ। નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર। તો સંજીવ ખન્ના બન્યા દેશના 51માં મુખ્ય ન્યાયાધીશ। દેશના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શપથ લેવડાવ્યા। સંજીવ ખન્નાનો 6 મહિનાનો કાર્યકાળ રહેશે। સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ ખન્નાએ 65 ચુકાદાઓ પણ લખ્યા છે। હાલ મહત્વપૂર્ણ સમાચાર। આજે સુપ્રીમ કોર્ટને નવા મુખ્ય જજ મળી ગયા છે। સંજીવ ખન્ના બન્યા છે દેશના 51માં મુખ્ય ન્યાયાધીશ। દેશના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા। સંજીવ ખન્નાનો 6 મહિનાનો કાર્યકાળ રહેશે। તો સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ ખન્નાએ 65 ચુકાદાઓ લખ્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા। આજે 51માં જજ મળ્યા છે સુપ્રીમ કોર્ટને। જસ્ટિસ ખન્નાએ 65 ચુકાદા પણ આપ્યા છે અને ઐતિહાસિક ચુકાદાઓ પણ આપ્યા છે। મહત્વપૂર્ણ છે કે ચંદ્રચૂડનો કાર્યકાળ છે તે સમાપ્ત થયો અને તેમના સ્થાને નવા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ખન્નાની નિમણૂક કરવામાં આવી છે। 65 ચુકાદાઓ તો પણ તેમણે લખ્યા છે। દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા। આજે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે આ શપથ સમારોહ યોજાયો હતો અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા। સંજીવ ખન્નાનો 6 મહિનાનો કાર્યકાળ રહેશે। દેશના સુપ્રીમ કોર્ટના 51માં ન્યાયાધીશ તરીકે તેમણે શપથ લીધા છે। જસ્ટિસ સંજીવ ખન્ના દેશના 51માં ચીફ જસ્ટિસ બન્યા છે। રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા। ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ 10 નવેમ્બરના રોજ નિવૃત્ત થયા હતા અને તેમના સ્થાને તેમની નિમણૂક કરવામાં આવી છે। આજે શપથ સમારોહ યોજાયો હતો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા છે। ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ માત્ર 6 મહિનાનો જ રહેશે। 64 વર્ષીય જસ્ટિસ ખન્ના 13 મે 2025ના રોજ નિવૃત્ત થશે। તો સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ ખન્નાએ 65 ચુકાદા પણ લખ્યા છે અને ઐતિહાસિક ચુકાદાઓ પણ આપ્યા છે। આ સમયગાળા દરમિયાન તેઓ લગભગ 275 બેન્ચમાં સામેલ રહ્યા છે। જસ્ટિસ સંજીવના કાકા જસ્ટિસ હંસરાજ ખન્ના પણ સુપ્રીમ કોર્ટના જજ હતા। સિનિયર હોવા છતાં ઇન્દિરા સરકારની ઇમરજન્સીના વિરોધને કારણે તેમને ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા ન હતા। મહત્વપૂર્ણ સમાચાર। જસ્ટિસ સંજીવ ખન્ના શપથ સમારોહ આજ સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયો હતો। સુપ્રીમ કોર્ટને નવા ન્યાયાધીશ મળ્યા છે જેની શપથ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ લેવડાવ્યા છે। સંજીવ ખન્ના બન્યા છે દેશના 51માં મુખ્ય ન્યાયાધીશ। આ મુદ્દે વધુ વિગત આપશે કેટીવી ચેનલ હેડ ભૌમિક વ્યાસ। ભૌમિક, આજે દેશને 51માં મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે સુપ્રીમ કોર્ટના। શું વિગતો સામે આવી છે? કેટલો સમયનો કાર્યકાળ રહેશે તેમનો? बिल्कुल किरण, હું બતાવી દઉં આપને કે જસ્ટિસ સંજીવ ખન્ના છે તે દેશના 51માં ચીફ જસ્ટિસ એટલે કે મુખ્ય ન્યાયાધીશ બન્યા છે અને આજે તેમને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા છે। આપને તે પણ કહેવા માંગીશ કે જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે હતા ડીવાય ચંદ્રચૂડ, તેઓ 10 નવેમ્બરે પોતાનો કાર્યકાળ સમાપ્ત કર્યો હતો એટલે કે તેઓ નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ જસ્ટિસ ખન્ના છે તેમનું નામ સજેસ્ટ કરવામાં આવ્યું હતું અને તેમનો કાર્યકાળ 6 મહિનાનો રહેશે। આજે તેમણે દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે। જી ભૌમિક, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે ડીવાય ચંદ્રચૂડ હતા તેમણે જ તેમનું નામ સજેસ્ટ કર્યું છે। ભૌમિક, તેમનું નામ સજેસ્ટ કરવામાં આવ્યું છે। તેમણે અનેક ઐતિહાસિક ચુકાદાઓ પણ આપ્યા છે। બિલકુલ, દેશની જે પ્રણાલી છે એટલે કે અત્યારે જે છે તે પ્રમાણે કોલેજિયમ સમિતિ કોઈ એક જસ્ટિસનું નામ ભલામણ કરે છે અને તેને તેઓ મંજૂર કરે છે અને તેમાં જે 51માં ચીફ જસ્ટિસ બન્યા છે સંજીવ ખન્ના, તેમનું નામ મંજૂર કરવામાં આવ્યું હતું। સંજીવ ખન્ના મતલબ સુપ્રીમ કોર્ટના જ ન્યાયાધીશ હતા પણ તેઓ બેન્ચના ન્યાયાધીશ હતા। તેમણે અનેક ઐતિહાસિક લગભગ 64 ચુકાદાઓ આપ્યા છે અને તેથી જ તેમની કાર્ય પદ્ધતિથી પ્રભાવિત થઈ તેમનું નામ સજેસ્ટ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે સમિતિએ તેનું નામને મંજૂર કરી અને આજે તેમને 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેવડાવ્યા છે। આ શપથ દરમિયાન દેશના જે ગણમાન્ય વ્યક્તિઓ છે તે અને સરકારના વરિષ્ઠ મંત્રીઓ
સહિત તમામ લોકો હાજર રહ્યા હતા. જી જી ભૌમિક, જસ્ટિસ ખન્નાનું કાર્યકાળ છે તે માત્ર 6 મહિનાનો જ રહેશે? બિલકુલ, આપને જણાવી દો કે જસ્ટિસ ખન્ના છે તેમને જે અત્યારે કાર્યભાર સોંપવામાં આવ્યો છે તે 6 મહિના સુધીનો રહેશે. 6 મહિના બાદ જે નવા મુખ્ય ન્યાયાધીશ આવશે તેમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે. એટલે કે અત્યારે જે છે ચંદ્રચૂડ જે નિવૃત્ત થયા છે તેની જગ્યાએ 6 મહિના માટે તેઓ કામ કરશે. આપને તે પણ કહી દો કે તેમણે 1983 બાર કાઉન્સિલ સાથે એક વકીલ તરીકે પોતાની કાર્યકાળની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેઓ દિલ્હીની 30,000 કોર્ટ કે દિલ્હીની જિલ્લા કોર્ટ સહિત અનેક જગ્યાએ ટ્રિબ્યુનલમાં પણ તેમણે પ્રેક્ટિસ કરી હતી અને 2004 તેઓ એક સ્થાયી વકીલ તરીકે નિયુક્ત કરાયા હતા દિલ્હી હાઈકોર્ટમાં એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે. 7 જૂન 2023 થી 2025 મતલબ 2023 થી 25 ડિસેમ્બર સુધી સુપ્રીમ કોર્ટ કાયદા સેવા સમિતિ જે છે તેમનું મહત્વના અધ્યક્ષ પદે પણ તેઓ રહ્યા હતા અને તેથી તેમના નામની ભલામણ સમિતિએ કરી હતી અને તે જ કારણોસર તેમના નામને મંજૂરીની મહોર મારવામાં આવી. હું આપને જણાવી દઉં કે આજથી તેઓ કાર્યભાર સંભાળશે અને 6 મહિના સુધી તેઓ દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યરત રહેશે. જી ભૌમિક, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો દેશના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે આજે તેમણે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા. સંજીવ ખન્નાનો જે કાર્યકાળ છે તે 6 મહિનાનો રહેશે. દેશમાં 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. સંજીવ ખન્ના બન્યા દેશના 51માં મુખ્ય ન્યાયાધીશ. दो लाइनें बोलते